ત્યાં સુધી ભગવાન કૃષ્ણ કહે છે કોઈ પણ પ્રકારનો અવતાર ધારણ કરીશ નહીં, કારણ કે ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનની કથા કરીએ, વાર્તા કરીએ, ધૂન કરીએ, ભજન કીર્તન કરીએ ને, આનાથી ભગવાન પ્રસન્ન થાય છે। તો 7 દિવસ સુધી આપણે મહાદેવના ગુણ ગાઈશું ને તો પણ ભોળોનાથ પ્રસન્ન આપણી પર થશે। હમણાં કીધું ને કે યોગી અને યોગેશ્વર એક જ છે। યોગી કહેતા મહાદેવ, યોગેશ્વર કહેતા ભગવાન નારાયણ, હર કહેતા ભગવાન મહાદેવ અને હરિ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત ની અંદર કીધું છે કે શિવસ્ય હૃદય વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદય શિવ, એટલે કે શિવના હૃદયમાં વિષ્ણુ છે ને વિષ્ણુના હૃદયમાં શિવ છે। કે મહાદેવના સાનિધ્યમાં તમે જાઓ, શિવલિંગ પર જળનો અભિષેક કરતા હોય ને તે સમયે નારાયણનું નામ લેશો ને તો મહાદેવ વધારે પડતા પ્રસન્ન થશે, કારણ કે ભગવાન મહાદેવ નારાયણના ભક્ત છે અને ભગવાન હરિનું નામ લેવાય તો ભગવાન વધારે પ્રસન્ન થાય છે। તો આ સમયની અંદર સુતજી સૌનકજીને કથા શ્રવણ કરાવી રહ્યા છે ને વિનંતી કરીને કીધું કે પ્રભુ તમે તો અનન્ય છો, તમે તો વિદવત્તા તમારી અંદર રહેલી છે, તો તમે કૃપા કરી મને શિવ મહાપુરાણ ગાથા સમજાવો કે એની કથાનો રસપાન તમે મને કરાવો। તો એક દિવસ સમયગાળાની અંદર આવી વ્યાસપીઠ તૈયાર કરાવી અને સૂતજીને બિરાજમાન કર્યા છે। સૂતજીનું વ્યાસ પૂજન કર્યું અને સૌનકજી દરેક જણા ઋષિ મુનિઓ બિરાજમાન થયા છે અને બિરાજમાન થઈ તે શિવ કથાને શ્રવણ કરી રહ્યા છે। સૂતજી છે તે ગુરુ સમાન છે અને સૌનકજી છે તેમના શિષ્ય સમાન છે અને વિનંતી કરીને કીધું કે તમે મને કૃપા કરી શિવ મહાપુરાણની ગાથાનું રસપાન કરાવો, કારણ કે શિવ છે અજન્મા છે અને જેનો કોઈ જન્મ નથી ને એની કથા શ્રવણ કરવાની બહુ વધારે પડતી મજા આવે, કારણ કે કૃષ્ણની કથા ચાલતી હોય તો આપણને દરેકને ખબર છે કે કૃષ્ણનો આ રીતે જન્મ થયો, આ પ્રમાણે ભગવાનની લીલા છે। પણ આ મહાદેવની લીલા છે કે જેનો કોઈ જન્મ નથી, કે જેનું કોઈ મરણ નથી ને એની આ લીલા છે। તો તે સમયની અંદર સૂતજી સૌનકજીને કથાઓ સંભળાઈ રહ્યા છે અને તે સમયની અંદર કીધું છે કે કોઈ સદગુરુ આપણે રાખીએ ને તો જ આપણને જ્ઞાનની ગંગામાં પાર કરાવી શકે, કારણ કે જો મેં ગુરુ ના બનાવ્યા હોત ને આજે વ્યાસપીઠ પર હું બિરાજમાન ના થયો હોત। અમે પણ વિચારતા, જ્યારે અભ્યાસ કરતા ને ત્યારે અમે વિચારતા કે ભવિષ્યની અંદર અભ્યાસ કમ્પ્લીટ કરી કઈ નાની મોટી નોકરી ધંધો કરી લઈશું, પણ ભગવાનની ઈચ્છા કંઈક બીજી હશે, કારણ કે આપણે કીધું છે કે આપણો જન્મથી લઈ આપણો મરણ થાય ને ત્યાં સુધી આપણે આપણું કોઈ નક્કી નથી કરી શકતા। બધું ભગવાને નક્કી જ રાખ્યું હોય છે કે કયા માણસને કઈ પોસ્ટની અંદર કે કયા માણસને કઈ જગ્યાની અંદર મૂકવો છે। તો આવો ભાવથી આપણે સૌ પ્રથમ આ કથાની પ્રારંભ કરતાની સાથે ભગવાન શ્રી ગણપતિ દાદાનું સ્મરણ કરીએ, કારણ કે ભગવાન તો વિઘ્નહર્તા છે, એમને યાદ ના કરીએ તો કથામાં વિઘ્ન આવે જ ને, પણ ભગવાનને ભાવ કરીએ કે પ્રભુ અમારી કથાની અંદર અમને કોઈ પણ પ્રકારના વિઘ્ન 7 દિવસની અંદર ના નડે તેવા તમે આશીર્વાદ અમને આપજો। આવો ભાવથી ભગવાન શ્રી ગણેશને યાદ કરીએ। બોલ ગણપતિ ભગવાન